આથી જગતમાં બધે હવે થાકી ગયો, ધંધામાં એટલી બધી ખોટ આવી, હવે મારી પાસે કાંઈ વધ્યું નથી, હવે કંઈક મારે બતાવવું. ગુરુએ કીધું બધું કરી લીધું. હા, કોઈ ગામમાં ઉછી ના આપેલું કોઈ નહીં, હવે કાંઈ બીજું કશું જ નહીં. તો કે તારાથી કઈ ધંધો થાય કે થાય, પણ છૂટા નથી. કેટલા રૂપિયા હોય તું ધંધો કરી? ગુરુ કે મારી પાસે 100 રૂપિયા હોય તો સારો ધંધો કરું. ખાલી 100 રૂપિયા કે? હા. ગુરુ મહારાજે કીધું કે એક કામ કે તારા ઘરમાં ધૂળ જાળા છે, આ બધા જાળા પાડી ધૂળ જાળા કે તારા ઘરમાં કરાતા કે એ તો અઢળક છે, એ કરતો નથી, જ બેરા છે. ગુરુએ કીધું કે ધૂળ જાળા ઉતારીને ફૂંડલો બેલી અને એને વેચવા જા તો 100 રૂપિયા મળશે. આ મારું વચન છે. ગુરુના વચનમાં એટલો બધો વિશ્વાસ બેઠો છે. એ ધૂળ જાળા પાડી અને ફૂંડલામાં ભરીને વેચવા નીકળ્યો. બજારે બજારે રાડું પાડે, લઈ લો કોઈ ધૂળ જાળા, લઈ લો કોઈ ધૂળ. હવે કોઈ મફતમાં ઘરમાં ન રાખે ધૂળ જાળા, એ વેચાતા કોઈ લે ખરા? કેવી મૂર્ખામી વાળું કામ. આપણને ખબર પડે પણ એની ખબર હતી છતાંય વેચવા નીકળે. શું લેવા? ગુરુનો ભરોસો. મારા ગુરુએ કીધું 100 રૂપિયા મળશે તો મળશે. આખું ગામ એને આટો માર્યા, આખા ગામમાં વેચા, કોઈ એનો ધૂળ જાળા લે કોણ? એને ખબર. એમાં ફરતો ફરતો એક વાણિયાની હાટડી આવ્યો. વાણિયાએ ઉભો રહીને કીધું કોઈ લીધા કે ન લીધા, કે આ કોઈ લે? વાણિયાને કે આનું કોઈ લે? તો વાણીઓ કે તને ખબર છે કોઈ ન લે તો શું લે વેચવા નીકળ્યો છે? એ મારા ગુરુએ કીધું ને એનો વિશ્વાસ મને અટળ છે ને એટલે નીકળ્યો. ઓહો, આટલો બધો ગુરુના શબ્દમાં તને વિશ્વાસ કે? હા. ઈ વાણિયાને એવી ટેપ કે આખા ગામમાં કોઈ ફેરી આવે ને એની બોણી ન થાય એટલે બોણી કરાવવાની વસ્તુ ગમી હોય ટેપ એની બોણી કરાવીને સાવા નહીં દેવાનો. આ ગામમાંથી કોઈ બોણી કરાવીને પાછો ન જાય. વાણિયાએ કીધું ફૂંડલો મૂકી દે, મારે એનું કામ નથી, પણ આને 100 રૂપિયા તારી બોણી નથી એટલે મારે ટેપ ન જવા દેવાની. એ 100 રૂપિયા ગુરુની કિંમતમાં આને મળી ગયા. વાણિયાની ટેપ વાણિયાએ પાળી, પણ વાણિયાની પત્ની અને વાણિયાનો છોકરો ઉભા જોવે નિહામો નાખો ભારે કરી. એને તો કારણ વગરની કરી આ ઘરમાં આ ધૂળ જાળા તો ખરીદે, આવું લે કોઈ, આવું વેચાણ. એટલે વાણિયાની બાઈ વાણિયાના છોકરાએ વાણિયાને કીધું કે 100 રૂપિયા પાછા લઈ આવો નકર એને અમારા પિયરમાં વિયા જાય. વાણિયો કે તમારે જે કરવું હોય કરો, પણ મેં મારી ટેપ રાખી છે, ટેપ મારાથી તૂટે નહીં. સંકેત રેણીનો ધર્મ છે. રેણી કેણીમાં તમે ટેપમાં જીવસ પરમાત્મા કેટલો દયાળુ એની તમને વાત કરું. એ ટૂંકમાં વાત કરું, વાણિયાની પત્નીને અને છોકરાને વાણિયાને પછી ઝઘડો થયો નાનો મોટો, પણ વાણિયાને ટેપ જવા ન દેવાય. એમ કરીને ખાધા પીધા વિના પોતાના માળ ઉપર જઈ અને પોતાના ઢોલિયામાં આડો પડી ગયો. આડા પડતા પડતા ભગવાનને પ્રાર્થના કરી, મેં મારી ટેપ હતી ને એને પૂરી કરી, મારી ટેપ મેં જાળવી. હવે આગળ જે કરવું હોય તારા હાથની વાત છે, તું કરજે. હવે મારી લાજ તારા હાથમાં છે, ટેપ રાખ તો ભલે ન રાખ, મારી ટેપ છે મેં પૂરી કરી, આગળ કામ તારું. એમ કરીને વાણિયો સૂઈ ગયો. અડધી રાતનો મજૂર ભાગ્યો ને એટલે પડસાયો આવ્યો. પડસાયો એટલે વાણિયો જગતો ને જગતો, કોણ છો? કે હું લક્ષ્મીજી. કે કા? કે હવે હું જાઉં છું, 3 પેઢીથી તારા કુળમાં હું હતી, હવે હું જાઉં છું. પણ જવાનું કારણ કે તે કઈ નહીં મને ધૂળમાં નાખી, આ ધૂળ જાળા ખરીદા મારા પૈસા. લક્ષ્મીજી કે મારાથી આ ખરીદી, હવે હું આ ઘડી કે ન રહી. વાણિયો કે કાંઈ વાંધો નહીં, ભાઈની પેઢી મારા દીકરાની દયા આવે તો આવવું હોય તો આવજો ભાઈ, કે હું મારી ટેપ નો છોડું, તમારે જવું હોય તમને શું ભીયા જાવ. એ લક્ષ્મીજી હાલતા થયા, વળી એકાદ કોરનો મજરક ભાંગ્યો ને એટલે પાછા 2 સ્ત્રીઓ આવી પડસાયો. વળી વાણીમાં ચમકું જાગ્યા, તમે કોણ? કે અમે રીધિ સીધી. કે ક્યાં? કે 3 પેઢીથી મેં લક્ષ્મીજી ગયા એટલે અમે રીધિ સીધી ન રહી, અમે જાગી છીએ. કે કાંઈ વાંધો નહીં, ભાઈની પેઢી દયા આવે તો આવજો, નકર તમે જાઓ, મારી ટેપ તો હું નહીં છોડું. એ રીતિ સીધી લઈ આવી ગયા. અડધી કલાકનો પાછો મજર ભાંગ્યો એટલે એક સ્ત્રી ને એક પુરુષ એનો પડસાય આવ્યો. વાણીઓ ચમક્યો, તમે કોણ? કે હું યશ અને કીર્તિ. કે જ્યાં લક્ષ્મી ન હોય, જ્યાં રીતિ સીધી ન હોય, એના ઘરમાં યશ કીર્તિ ન હોય, અમે જાગી છીએ. વાણીઓ કે કાંઈ વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા બધા લઈ ગયા, તમે જાઓ, પણ હું જે ટેપ લીધી ને ટેપ કોઈ રીતે છોડવાની નથી. હાલકા થઈ ગયા સાહેબ. અને ચોથો પર મજરક થયો ને વૃદ્ધ માણસનો પડસાય આવ્યો. મડપણ વાળો ભગવાન હાથમાં દંડી બોલીને આવ્યો. ઈ બોલે એ પેલા વાણિયાએ કીધું તમે જે હોય હાલતા થઈ જાઓ, મારે તમને પૂછવું નથી તમે કોણ છો, મારે ટેપ ન છોડે, તમે તમારે નીકળો, મારે તમને પૂછું તમે કોણ છો. પેલા વૃદ્ધ માણસે પૂછ્યું, પણ હા બોલો તો ખરા, હું જવા નથી આવ્યો, તો હું તો પરોઠી વાળી બેહવા આવ્યો છું. તો કે આ બધા કહે છે તમે પરોઠી વાળી બેસી છો, તમે કોણ? કે હું નીતિ, હું ધર્મ. 3 વર્ષથી તારા ખૂણામાં એક પગે ઊભો છું. મને એમ હતું ક્યારે તું નીતિ ચૂકી જા, હું નીકળી જાઉં, ક્યારે તું નીતિ ચૂકી જા, હું નીકળી જાઉં. આજ તે લક્ષ્મીને જાતિ કરી, આજ તે રીતિ સીધી જાતિ કરી, યશ કીર્તિને જાતા કર્યા, પણ તે ધર્મ ન છોડ્યો. હવે હું તને કેમ છોડું? વાણિયાને કે છોડાય.
હવે તો મારે આ પરોઠી વાળીને બે આવવાનું તારા ઘરમાં અને પછી સાહેબ ધરમ પરોઠી વાળીને બે ગયા પાદરજી લક્ષ્મીજી વિચાર કર્યો આપણે બધા નીકળી જાય ધરમ કેમ ન આવ્યા ધરમ રાજાનો આવે એટલે ભૂલ હાલો કે મનાવજી પાછા આયા લક્ષ્મીજી બધાય કે કેમ તમે રોકાઈ ગયા કે હવે તમારે જવું હોય જાઓ લક્ષ્મીજી કે તમારા ભોગે યશ કૃષ્ણ કે તમારા ભોગે રિદ્ધિસિંહ કે તમારા ભોગે જો વાણિયાએ મને ન છોડ્યો હોય તો હું એને છોડું અરે એને ન છોડું એની પેઢીઓ કોઈ ન છોડું ધર્મ ત્યાંના ઘરમાં મારે કાયમ લેવાનું એમ ધર્મ હું તમે જો રાખશો ને તો જગતના ચોકમાં તમારું મારું રક્ષણ પછી લક્ષ્મીજી બધા પાછા નહીં આવ્યા બધા તો આપણે જઈને શું કરશું એમ જેના ઘરમાં ધર્મ હશે ને ત્યાં યશ કીર્તિ રીતિ સીધી લક્ષ્મી આ તો બધી ઢવડાતી આવશે જાડેદાર ચોરલ કે છે કે રેણી કેણીનો ધર્મ છે આમાં કાંઈ કરવાનું નથી ખાલી જાડેદાર આ ગુરુનો ઉપદેશ છે જાડેદાર ચોરલ કે છે કે વાણીને વર્તન ઉજળા હે રા